બનાસકાંઠાના ખુણિયા ગામ પાસે અકસ્માતમાં 5 લોકો મોતને ભેટ્યા છે। હાઈવે પર રાજસ્થાન પરિવહનની બસ અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત થયો। અકસ્માતમાં જીપમાં સવાર 5 લોકોના મૃત્યુ થયા છે તો અન્ય 9 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતમાં 2 મહિલા 2 બાળકો અને 1 પુરુષનું મોત નીપજ્યું છે। એક જ પરિવારના 5 લોકોના મોતથી ખળભળાટ મચી ગયું છે। જો કે અમીરગઢ પોલીસે ઘટના અંગે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો બનાસકાંઠાના ખુણિયા ગામ પાસે અકસ્માત સર્જાયો જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે। હાઈવે પર રાજસ્થાન પરિવહનની બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં જીપમાં સવાર 5 લોકોના મોત નીપજ્યા છે તો અન્ય 9 લોકો કે જે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતમાં 2 મહિલા 2 બાળકો અને 1 પુરુષનું મોત નીપજ્યું છે। અને આ જ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર છે। મોગજી, બનાસકાંઠાના ખુણિયા ગામ પાસે અકસ્માતની આ ઘટના સામે આવી છે, કઈ રીતે અકસ્માત સર્જાયો હતો અને કેટલા લોકો હજુ પણ ઇજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે? બનાસકાંઠાના જે અમીરગઢ ખુણિયા ગામ નજીક જે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી ને આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે, તેમાં 2 બાળકો તેમજ મહિલા સહિત પુરુષના પણ મોત થવાની જે ઘટના સામે આવી છે। ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 9 થી વધારે લોકો જે છે તે ઘાયલ થયા હતા। પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બોલેરો ગાડી અને જે રાજસ્થાન પરિવહન નિગમની જે બસ હતી તેના વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે 5 લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા અને ત્યારબાદ જે ગંભીર લોકો હતા, જે ઘાયલ લોકો હતા, 9 થી વધારે લોકો, તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। એટલે કે આ ગંભીર અકસ્માતમાં અત્યારે 5 લોકોના મોત થયા છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે। બિલકુલ, આભાર મોગજી તમામ જાણકારી માટે।